નમસ્કાર મિત્ર, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાત સરકારની 18 સેવાઓ કઈ તારીખથી સંપૂર્ણપણે ઓનલાઈન એટલે કે ફેસલેસ કરવામાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2026, આ જ વર્ષથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કેબિનેટ બેઠકે મોટો નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો છે? કે આગામી 1 એપ્રિલ એટલે 2026, તો 1 એપ્રિલથી નાગરિકોને આવક કે જાતિના દાખલા માટે સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે. રાજ્યમાં 18 જેટલી સેવાઓ સંપૂર્ણપણે ફેસલેસ એટલે ઓનલાઈન કરવામાં આવશે, જેનો સીધો લાભ રાજ્યના 80 લાખ પરિવારોને મળશે. ખાસ કરીને એડમિશનની સિઝન દરમિયાન વાલીઓને પડતી મુશ્કેલીઓ આ ડિજિટલ સેવાથી દૂર થશે. અમલીકરણ 1 એપ્રિલથી આ સેવાઓ ઓનલાઈન પોર્ટલ પર અવેલેબલ રહેશે. સેવાઓમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, ટોટલ 18 પ્રકારના દસ્તાવેજો. ફાયદો 70 થી 80 લાખ પરિવારોને, સમય અને શક્તિની બચત. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ખેતી ક્ષેત્રે પણ 59 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ઓકે, તમને ખબર છે આપણા ગુજરાતની અને ભારતની જેટલી પણ યોજનાઓ છે, મોસ્ટ ઓફ બધી યોજના છે ને, ટોટલ 680 યોજનાઓ કોઈ એક પોર્ટલ પર અવેલેબલ છે. ગુજરાત સરકારનું પોર્ટલ છે, તમારે નામ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ અહીંયા એકચ્યુઅલી લખવામાં અહીંયા ભૂલ થઈ છે. આજનો દિવસ આવશે એટલે કે 10મી એપ્રિલ. શું આવશે? 10મી એપ્રિલ. તો રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ દર વર્ષે 10મી ફેબ્રુઆરીના રોજ, અચ્છા અહીંયા ફેબ્રુઆરી છે ને, મને એપ્રિલ કેમ લાગ્યું? 10મી ફેબ્રુઆરીના રોજ આખા ભારતમાં મનાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે 1થી લઈને 19 વર્ષની વયના જે બાળકો છે અને કિશોરો છે એમના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે. કારણ કે કૃમિનો ચેપ એમના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ પેદા કરી શકે છે. 2015માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે? 2015માં. મુખ્ય ઉદ્દેશ આંતરડાના કૃમિ વિશે જાગૃતિ લાવવાનો, બાળકોમાં માટી સંક્રમિત કૃમિને સંપૂર્ણ નાબૂદ કરવાનું છે. વિશ્વની લગભગ 24% વસ્તી છે ને એ માટીમાં ઉત્પન્ન થતી કૃમિ છે ને બેક્ટેરિયાનાથી સંક્રમિત છે. ઓકે, તો એ યાદ રાખજો. ઓકે મિત્રો, આજે વિશ્વ કઠોળ દિવસ પણ છે. દર વર્ષે 10મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ટકાઉ ખાદ્ય ઉત્પાદનના ભાગના રૂપે કઠોળના પોષણ અને પર્યાવરણીય ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2016ને આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બુર્કિના ફાસોના પ્રસ્તાવ પરથી 2019માં પ્રથમ વખત વિશ્વ કઠોળ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી.
તમારા માટે પ્રશ્ન છે કે મિલેટનું વર્ષ ક્યારે ઘોષિત કરવામાં આવ્યું હતું? કમેન્ટમાં લખો. આ દિવસ શરૂ કરવા પાછળનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વ હેઠળના કઠોળના પોષણ અને પર્યાવરણીય જે ફાયદાઓ છે એના વિશે જાગૃતિ લાવવાનો હતો. આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી ડે ફેબ્રુઆરીનો બીજો સોમવાર ગઈકાલે હતો. તો દર વર્ષે ફેબ્રુઆરીનો બીજો સોમવાર હોય એને આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વખત 9 ફેબ્રુઆરી હતી. એપિલેપ્સી એટલે કે વાઈ એક ચેતાતંત્ર સંબંધિત સ્થિતિ છે. વિશ્વભરમાં 5 કરોડથી વધુ લોકોને અસર કરે છે. આનો ઉદ્દેશ વાઈ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવી, સામાજિક કલંક સ્ટિગ્મા ઘટાડવો, દર્દીને સમાન આરોગ્ય શિક્ષણની તકો મળે તે સુનિશ્ચિત કરવું. આ દિવસની ઉજવણી ઇન્ટરનેશનલ બ્યુરો ફોર એપિલેપ્સી અને ઇન્ટરનેશનલ લીગ અગેન્સ્ટ એપિલેપ્સી એના દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ. વિશ્વ આંતરધર્મ સંવાદિતા સપ્તાહ 2026. તો 1થી લઈને 7 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આંતરધર્મ સંવાદિતા સપ્તાહ મનાવવામાં આવે છે, જેનો હેતુ વિવિધ ધર્મો વચ્ચે શાંતિ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનો છે. તમારા માટે પ્રશ્ન એ છે કે શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? હવે આજે વિશ્વ આંતરધર્મ સંવાદિતા સપ્તાહનો ઉદ્દેશ છે શાંતિ, સહિષ્ણુતા, અહિંસા એનો પ્રચાર કરવો. ઇતિહાસ જોઈએ તો આ સપ્તાહનો પ્રસ્તાવ જોર્ડનના રાજા અબ્દુલ્લા II દ્વારા 2010માં સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ ઉજવણી એની 2011માં કરવામાં આવી હતી. મહત્વ તે ધાર્મિક મતભેદોને દૂર કરી માનવ અધિકારો અને વૈશ્વિક શાંતિ સ્થાપવામાં મદદ કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અહીંથી અને તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. ભારતે કોને હરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 વુમન્સ ચેમ્પિયનશિપ 2026 ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશને હરાવ્યું છે. તો નેપાળ છે ને એની પર્યટન રાજધાની તમને ખબર છે ને પોખરા છે. તો પોખરા છે ત્યાં રંગશાલા સ્ટેડિયમ છે. ત્યાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 વુમન્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 4-0થી કારમી હાર આપીને ટાઇટલ જીતી લીધું છે. ભારતીય યંગ ટાઇગર્સીસ દ્વારા કરવામાં આવેલું આ શાનદાર પ્રદર્શન એમની અગાઉની રાઉન્ડ રોબિન હારનો બદલો લેવા સમાન છે. આગળ હારી ગયા હતા રાઉન્ડ રોબિન રાઉન્ડ હતી ત્યારે. મુખ્ય વિગતો જોઈ લઈએ મેચની. તો ગોલ સ્કોરર કેપ્ટન ઝુલન નોંગમેથીમે એમણે પ્રથમ ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. ત્યારબાદ એલિઝાબેથ લાક્સ, પછી પર્લ ફર્નાન્ડિસ, અન્વિતા રઘુરામ એમણે ગોલ કર્યો અને ભારતની જીત નિશ્ચિત કરી દીધી હતી. તૈયારીનું લક્ષ્ય ભારતે તેની અંડર-17, યાદ રાખજો, ભારતે તેની અંડર-17 મહિલા રાષ્ટ્રીય ટીમ છે ને એને જ આ ટુર્નામેન્ટમાં મોકલી હતી, જેથી તેઓ આગામી AFC અંડર-17 મહિલા એશિયન કપ માટે પૂરતો અનુભવ અને તૈયારી કરી શકે. ઓકે, તમને ખબર છે કે રિસન્ટલી અંડર-17 આપણે ભણ્યા હતા સાફ અંડર-17 વુમન્સ ચેમ્પિયનશિપ એ પણ નેપાળમાં યોજાઈ હતી. એ કોણ જીત્યું? તો એ ભારત જ જીત્યું છે. પણ કોણે હરાવીને જીત્યું છે તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. ભારતે સત્તાવાર રીતે કયા રાજ્યના પ્રખ્યાત લિવિંગ રૂટ બ્રિજને યુનેસ્કોના 2026-27ના વર્લ્ડ હેરિટેજ મૂલ્યાંકન ચક્ર માટે નામાંકિત કર્યા છે? તો જવાબ આવશે મેઘાલય. શું આવશે? મેઘાલય. તો ભારતે સત્તાવાર રીતે મેઘાલયના પ્રખ્યાત લિવિંગ રૂટ બ્રિજ જીવંત મૂળના પુલને યુનેસ્કોના 2026-27ના વર્લ્ડ હેરિટેજ મૂલ્યાંકન ચક્ર માટે નામાંકિત કર્યા છે. રબર ફિગ એટલે રબરના ઝાડ હોય ને એના મૂળમાંથી કુદરતી ઉગાડવામાં આવેલા અનોખા પુલ સદીઓ જૂના સ્વદેશી જ્ઞાન અને ટકાઉ જીવનશૈલીનું પ્રતીક છે. શું છે લિવિંગ રૂટ બ્રિજ? તો રબરના ઝાડના હવાઈ મૂળને નદીઓ અને ઝરણાની આરપાર તાલીમ આપીને બનાવવામાં આવેલી કુદરતી રચના. જેમ જેમ સમય જાય ને
તેમ તેમ આ મૂળ મજબૂત બને, એકબીજા સાથે જોડાઈને મજબૂત પુલ બનાવે છે. કોન્ક્રીટના પુલથી વિપરીત આ પુલ જીવંત છે, ઉંમર સાથે વધુ મજબૂત બને છે. આ મુખ્યત્વે મેઘાલયની ખાસી અને જૈતિયા ટેકરીઓમાં જોવા મળે છે, જે પેઢી દર પેઢી ચાલી આવતી ટકાઉ બાયો એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ. આ પુલની વાત કરીએ તો મેઘાલયની સ્વદેશી ખાસી જૈતિયા જાતિઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. વડીલો આ કૌશલ્ય નવી પેઢીને મૌખિક અને પ્રેક્ટિસ દ્વારા શીખવે છે. હવે યુનેસ્કોની લિસ્ટમાં મોકલવામાં આવ્યું છે. જો એ હેરિટેજ સાઇટ બની જાય છે તો શું બેનિફિટ થશે? ઇકો ટુરિઝમમાં વધારો. યુનેસ્કોની માન્યતાથી મેઘાલયમાં પર્યાવરણને અનુકૂળ પ્રવાસન વધશે, જેનાથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી થશે. સંરક્ષણ. આનાથી પુલ અને તેની આસપાસની ઇકોસિસ્ટમના સંરક્ષણ માટે વધુ સારી નીતિઓ અને આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચાશે. સાંસ્કૃતિક ગર્વ. પરંપરાગત પર્યાવરણીય પદ્ધતિઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ દ્વારા માન્યતા આપવાનું એક મહત્વપૂર્ણ પગલું આપણે એને કહી શકીએ. મેઘાલય તમને ખબર હોય તો એનું કેપિટલ શિલોંગ છે, સીએમ છે કોનરાડ સંગમા, અને ગવર્નર તમારે કહેવાના છે. ભારતનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ મેઘાલય બનવાનું છે, બરાબર છે. તો મેઘાલયના ચેરાપુંજીમાં તમને ખબર છે વરસાદ સૌથી વધારે થાય છે, તો એ બધી બાબતો યાદ રાખજો. બનાસકાંઠાના ડીસાને મળી પ્રથમ સિવિલ એરપોર્ટની ભેટ. તો બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એરફોર્સ સ્ટેશનને હવે સિવિલ એવિએશન માટે પણ મંજૂરી મળી ગઈ છે, નાગરિક ઉડ્ડયન માટે. આ પ્રોજેક્ટ હેઠળ ડીસામાં 3.3 કિલોમીટર લાંબો રનવે બનાવવામાં આવશે, જે સમગ્ર ગુજરાતનો સૌથી મોટો રનવે હશે. આ એરપોર્ટ પર અંદાજે 4500 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંજૂરી મળવાથી ઉત્તર ગુજરાતના વેપાર, ખાસ કરીને બટાકાના નિકાસ અને અંબાજી આવા પર્યટન સ્થળોને મોટો લાભ થશે. ઓકે, તો એ યાદ રાખજો. ડીસાની વાત કરીએ તો સૌથી વધારે બટાકાનું ઉત્પાદન થાય છે. નાગરિક ઉડ્ડયનની વાત આવી, તમને ખબર હોવી જોઈએ. આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો, જોડાયેલા રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડીની વાત કરીએ તો એ છે RI ભાસ્કર, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને રોજ પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. વીમો દરેક માટે 2047 હેઠળ 100% વીમા કવરેજ હાંસલ કરનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો છે? અલવર, રાજસ્થાન. ઇન્સ્યોરન્સ ફોર ઓલ બાય 2047. તો રાજસ્થાનનો અલવર જિલ્લો કેન્દ્ર સરકારના ઇન્સ્યોરન્સ ફોર ઓલ બાય 2047નો રોડમેપ હેઠળ 100% વીમા કવરેજ મેળવનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. આ સિદ્ધિ સુરક્ષિત ભારત, વીમાકૃત ભારતના વિઝનને સાકાર કરે છે. પહેલ. આ યોજના ભારત સરકાર અને IRDAI, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના દ્વારા નાણાં મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવી છે. અને અલવર જિલ્લાના 9 ગામોમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો. 1367 બિન વીમાકૃત વ્યક્તિઓ હતા, એની ઓળખાણ કરી અને વીમા હેઠળ એમને આવરી લેવામાં આવ્યા છે. પૂર્ણ વીમાકૃત ગામોની વાત કરીએ તો ભુલ્લાકા, બાસ, બીચપુરી, પાલનખેડા, અંતાપાડા, હનુમંતા, કલ્યાણપુરા, મોરાદ ખુર્દ, કોડલકા, લાલપુર, આ બધા સંપૂર્ણ વીમાકૃત. હવે ભંડોળ અને અમલીકરણ કેવી રીતે થયું છે? તો વીમા પ્રીમિયમનું ભંડોળ એક NGO દ્વારા આપવામાં આવ્યું હતું, જેથી ગ્રામીણ જનતા પર કોઈ આર્થિક બોજ ના પડે. પોલિસીઓ જાહેર ક્ષેત્રની યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જો આપણે વાત કરીએ, અહીંયાની વાત થઈ છે 1999માં એની સ્થાપના. હેડક્વાર્ટર આવેલું છે હૈદરાબાદ. એના અધ્યક્ષનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. રેસલિંગ લીગ 2026 હરિયાણા થંડર બન્યું ચેમ્પિયન. તો પ્રો રેસલિંગ લીગ 2026ની રોમાંચક ફાઇનલમાં હરિયાણા થંડર્સ વિજેતા બન્યું છે. નોઈડાના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી ફાઇનલમાં હરિયાણાએ દિલ્હી દંગલ વોરિયર્સને 5-4થી હરાવ્યું અને ટાઇટલ જીત્યું છે. નિર્ણાયક જીત. અંતિમ મેચમાં
ઇરિના કોલિયાન્ડેન્કો, તો એમણે જીત અપાવી છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ છે તુરાન બાયરોકમોવ, દિલ્હીના છે. પ્લેયર ઓફ ધ મેચની વાત કરું તો નેહા સાંગવાન હરિયાણાના છે, અને હાઈએસ્ટ સ્કોરર કોણ છે? ચંદ્રમોહન જેઓ પંજાબના છે. ઓકે, તો યાદ રાખજો, હરિયાણા ટાઇટલ એણે જીતી લીધું છે. આગળ વધીએ આપણે. એક પ્રશ્ન તમારા માટે. રિસન્ટલી તમને ખબર છે ને, વુમન્સ પ્રીમિયર લીગ યોજાઈ ગઈ અને ચોથા નંબરનું સંસ્કરણ હતું. અગાઉ આપણે જોઈએ તો ટોટલ 4 સંસ્કરણમાં બે જીત્યું છે મુંબઈ અને 2 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, અને 4 વાર ફાઇનલમાં દિલ્હી આવ્યું છે. 4 વારથી હારી ગયું છે. પ્રશ્ન એ છે કે જે ફાઇનલની અંદર મેન ઓફ ધ મેચ કોણ બન્યા હતા? કમેન્ટ બોક્સમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ કરવું, એના માટે રાજ્ય પગલાં ભરશે એવી જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? 50. નિયંત્રક મહાલેખા પરીક્ષકની કચેરીના વહીવટી ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉઘરાવવામાં આવે છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? 148. રાષ્ટ્રપતિ દ્વારા નાણાં આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે? 280. ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? રાષ્ટ્રપતિને. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા શબ્દો છે એનો ઉમેરો કરવામાં આવ્યો છે? 42મા નંબરનો બંધારણીય સુધારો જે આવ્યો હતો 1976માં. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. ખદર બાંગર એ કયા પ્રકારની જમીન છે? તો કાપની જમીન છે. ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ કયું છે? રાયસણ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જિલ્લામાં 1000 પુરુષો દીઠ મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે? સુરત. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમાંકે છે? મહારાષ્ટ્ર. ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? 1,96,000 ચોરસ કિલોમીટર. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો કે સુરત મનપા છે એણે કયા પ્રકારના કચરાનું 100% રિસાયકલિંગનું લક્ષ્ય રાખ્યું છે? બાંધકામનો કચરો. ભારતે અત્યાર સુધીમાં કેટલી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? ક્રિકેટની વાત છે અહીંયા, તો 6. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગુજરાત અને ભારત સરકારની તમામ 680 જેટલી યોજનાઓ જે પોર્ટલ પર છે, ગુજરાત સરકારનું પોર્ટલ છે, એનું નામ છે મારી યોજના. સેકન્ડ નંબરનો પ્રશ્ન, મિલેટ માટેનું વર્ષ કયું છે? 2023નું વર્ષ હતું મિલેટનું વર્ષ. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો, શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 21મી સપ્ટેમ્બર. ચોથો પ્રશ્ન શું હતો? ભારતની મહિલા ટીમ છે અને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-17 આ ટાઇટલ જીતી લીધું છે. કોને હરાવીને? તો અહીંયા બાંગ્લાદેશને જ હરાવ્યું છે. જો 3 વસ્તુ મેચ થઈ. આયોજન થયું નેપાળમાં અંડર-19, અંડર-17, વિજેતા ભારત બંનેમાં અને રનર બાંગ્લાદેશ બંનેમાં. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? મેઘાલયના ગવર્નર CH વિજય શેખર. 6થો પ્રશ્ન, આપણા જે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે કિંજરાપુ રામમોહન નાયડુ. કિંજરાપુ રામમોહન નાયડુ. 7મા નંબરનો પ્રશ્ન, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનું નામ શું છે? અજય શેઠ. શું નામ છે? અજય શેઠ. અને 8મા નંબરનો પ્રશ્ન હતો, વુમન્સ પ્રીમિયર લીગની અંદર મેન ઓફ ધ મેચ કોણ બન્યા હતા? સ્મૃતિ મંધાના. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગાંધીનગર માટે PM બસ ઈ બસ સેવા હેઠળ કેટલી બસોનો કરાર કરવામાં આવ્યો છે? સેકન્ડ પ્રશ્ન, ભારતીય રેલવે હાથીઓની સુરક્ષા માટે કયા પ્રકારની ટેકનોલોજી આધારિત સિસ્ટમ રજૂ કરી છે?
જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકનો શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.